ચાલ આપણે ઓફસેટનો યુઝ આપણે આજે શીખીશું કે ઓફસેટનો યુઝ કરવો કઈ રીતે એમકાર્ડ સોફ્ટવેરમાં. તો જો કે સમજી લો કે મારે આવડું આ ગળું બનાવવાનું છે. જોઈ લો ગળું પહેલાં ગળું છે બરાબર. બધું હાઈડ કરી દો એટલે તમને દેખાય. આ ગળું બનાવવાનું આપણે કોઈપણ લહેંગાનું કે બ્લાઉઝ બનાવવાનું કોઈ પણ હોય કે કોઈ પણ આપણે કોડિંગની લાઈન બનાવવાની હોય કે જે લાઈનનું કઈ રીતે છે. જો આ રીતે છે. હવે તમે ડિઝાઇનર વિચારો કે આ ડિઝાઇન કઈ રીતે તમે બનાવશો. તમે પહેલાં આ એક દોરશો, પછી આ મેન્યુઅલી દોરશો, આવી રીતે દોરશો તો ફિનિશિંગ તમારું પરફેક્ટ એક્યુરેટ નહીં આવે. તો આ ડિઝાઇનને હાર્ડ એન્ડ ફાસ્ટ બનાવવાની અને સ્પીડથી અને ફિનિશિંગથી કઈ રીતે બને એ ખાસ નજર રાખીને ધ્યાન રાખજો. જો હું અત્યારે ડ્રોઈંગ કરું છું તો મેં પહેલાં આ એક જ કોઇલ બનાવી, કઈ મેન લાઇન આપણે આઉટિંગની જે લાઇન બહારની આવે ને એ. હવે પછી એ કોઇલને અમે કંટ્રોલ ટી માર્યો અને એને રન કરી મૂક્યો. એક રન કર્યો. રનને આપણે ઓફસેટ ઇન્સર્ટ દબાવો તો પણ થાય. ઇન્સર્ટ દબાવવાથી જો આ ઓફસેટ ઇન્સર્ટ ઓબ્જેક્ટનું એક મેનુ ખુલે અને બાકી એક શોર્ટકટ કી ઇન્સર્ટ છે અને બાકીનું આપણે અહીંયાથી જોઈએ કે કઈ જગ્યા છે. તો જો અહીંયા ઇન્સર્ટ ઓબ્જેક્ટનું ઓપ્શન એક આવે છે. જો આ જગ્યા છે યાદ રાખજો બરાબર છે. આ એક લોક અનલોક અને આ આવડી આખું દેખાય છે ત્યાં આવડું આ ઓપ્શન એક ઇન્સર્ટ ઓબ્જેક્ટનું આવે. બીજી કઈ જગ્યાએ આવડું આવે છે તો કે ભાઈ ઇન્સર્ટ ઓબ્જેક્ટ ઓપ્શન આવે છે એડિટની અંદર. ઇન્સર્ટ ઓબ્જેક્ટ અહીંયાથી લાસ્ટથી ચોથા નંબર રિપીટ સ્ટીકની હેઠળનું ઇન્સર્ટ ઓબ્જેક્ટ અહીંયાથી પણ આ જ મેનુ ખુલે છે. એટલે શોર્ટકટ કી થઈ ગઈ ઇન્સર્ટ એની શોર્ટકટ કી છે બરાબર. આપણે સેટ કરેલી શોર્ટકટ કી ઇન્સર્ટ છે. બીજા કોઈ પણ સોફ્ટવેરમાં અલગ પણ હોઈ શકે છે. તો આપણે ઇન્સર્ટ આપેલી છે. ઇન્સર્ટ ઓબ્જેક્ટનું નામ જ આપણે ઇન્સર્ટ જ આપણે ક્લિક રાખેલી છે. બાકી તમારે મેન્યુઅલી અહીંયા કર્યું હોય તો પણ કરી શકો ને હોટકી બનાવ્યો પણ બનાવી શકો. તો આપણે તમારે એડિટમાં જવાનું અને ઓફસેટમાં જવાનું આવશે. પ્લસ હવે વાત આપણે હતી કે આ ફિનિશિંગથી કઈ રીતે ડ્રોઈંગ કરવું. તો આપણે અહીંયાથી એક રન કરી નાખો. તો રનમાં જ ઇન્સર્ટ ઓબ્જેક્ટ કામ આપે બરાબર. તો ઇન્સર્ટ ઓબ્જેક્ટ આપીને અહીંયા મેં 3 લખ્યા. કઈ જગ્યાએ અહીંયા, કારણ કે આ 3 અહીંયા હું કામ લખવાના. તમે લોકો અહીંયા લખશો ને તો થશે નહીં. અહીંયા આપણે સ્ટાર્ટ એન્ડ ભેગા હોય જોઈન્ટ હોય ત્યારે જ થાય. તો કઈ જગ્યાએ જો આ સ્ટાર્ટ એન્ડ એના અલગ અલગ છે બરાબર. અહીંયા ખૂણો છે, અહીંયા ખૂણો છે, બાકી જોઈન્ટ નથી. રન એટલે સિંગલ રન કહેવાય એને બરાબર છે. સર્કલમાં રન નથી. તો આપણે આને ઇન્સર્ટ આપીને અહીંયા 3 લખો એટલે અહીંયા એક બીજી લાઈન આવી ગઈ બરાબર. તો અહીંયા એક આ લાઈન આવી ગઈ બરાબર. હવે આ લાઈન આવી ગઈ ને એટલે આપણે અહીંયા જોઈ લેવાનું કોડિંગની લાઈન ક્યાં છે. તો કે અહીંયા મારે મેન્યુઅલી મેં આ રીતે ફિનિશિંગ આપેલું છે. ઉપરની અને નીચેની લાઈન મેં મેળવી છે. વચ્ચે થોડુંક બેન્ડ મારી ગયું છે ખબર સ્કેન એટલે એ નથી મેળવી. તો ચાલો હવે આપણે એ લાઈન આવડી આ જે આપણે લાઈન દોરીને ત્યાંથી એમ દબીને સ્કેનનું આપણે માપીએ કેટલી દૂરી છે. સ્કેનમાં જોવાનું બરાબર. સ્કેનની લાઈન માપું છું અને અહીંયાથી કેટલી દૂરી છે 9.1 એટલે 9 mm દૂરી છે. તો આપણે આને એક્ઝેક્ટ ઇન્સર્ટ મારવાનું અને અહીંયા લખેલા છે. જો આ એટલે એ કેટલું ગેપ કરશે એ. અને આ ટાઈમ્સ લખેલા છે કે કેટલી તમારે રિપીટ 9 mm લીટા આગળ મૂકવા છે. તો આપણે તો એક જ લેયર છે, એક જ પડાવ છે. તો અહીંયા આપણે 9 લખશું અને 1 લખશું અને અહીંયા રાઈટ ક્લિક ઉપર હું ક્લિક કરીશ એટલે મારે આ સાઈડ 9 mm એક લાઈન આવી જશે. જો આવી ગઈ અહીંયા બરાબર. એક્ઝેક્ટ પરફેક્ટ આવી ગઈ. જુઓ અહીંયા પણ આપણે એક લાઈન આવી ગઈ. તો આપણે આ મેળવી લીધું સેન્ટર એટલે ઓકે છે. આપણે બીજું કંઈ જોવાનું નથી. પછી હવે બીજી લાઈન કઈ છે તો કે અહીંયાથી આ દૂરી છે. તો પહેલાં તમારે એમ દબીને માપી લેવાની. 3-4 ક્લિક કરવાની કોઈ મતલબ નથી. આ એકવાર એમ દબીને માપી લો કેટલા દૂરી છે. તો કે ભાઈ 4 ને 30 છે. એક્યુરેટ આપણે 4 ને 35 એવું રાખીએ. તો આપણે એ નોર્મલી 4 ને 35 અંડરલાઈન આવી બરાબર. તો આપણે શું કરવાનું ઇન્સર્ટ દબાવવાનું અને અહીંયા ઓફસેટમાં દબાવવાનું એટલે આ સાઈડ આવશે બહાર આ બાજુ. રાઈટની જગ્યાએ લેફ્ટ થઈ જશે તો આ બાજુ લાઈન આવશે બરાબર. તો આ બે કમ્પ્લીટ થઈ ગયું. પણ હવે વચ્ચે પણ એક લાઈન છે. તો આપણે ઇન્સર્ટ અહીંયા હું લખું 4.65 એના ભાગા 2 કરવાના. તો એની માટે કેલ્સી લેવાનું 4.65 ભાગા 2 કરવી એટલે 2.32 આવ્યું. તો 2.32 અહીંયા લખી દેવાનું અને આપણે હવે અહીંયા રાઈટ કરી દેવાનું. કારણ કે આપણે આ એકવાર ઇન્સર્ટ મારી દીધું છે એને સિલેક્ટ કરી એટલે એ અલગ આવશે બરાબર. ઇન્સર્ટ તો અહીંયા લેફ્ટ કરી દેવાનું બરાબર. બીજું કાંઈ નહીં એટલે વચ્ચે સેન્ટરમાં આવી જાય. પછી તમારે જે કાંઈ રન કરવાનો છે સિક્વન્સનો તો સિક્વન્સનો રન કરી દેવી
ટ્રિપલ રન કરી દઈ. આવડા કસ્ટમનો યુઝ જોઈ લો. હવે આમાં કઈ રીતે બીટ છે, એક 3 mm બીટ છે અને એક 2 mm બીટ છે. તો એમાં અને મારે ડીમાં છે, તો એ અને ડી અહીંયા આ એ એક થઈ ગયો, ડી એક થઈ ગયો. અહીંયા આપણે ટ્રિપલ રન ફરજિયાત રાખવાનો, ફિક્સ ટાઈપમાં ટ્રિપલ રન, બગડો એટલે ટ્રિપલ રન, બરોબર. પછી અહીંયા આપણે એ છે તો એ આપણે 2 mm છે, અને બી છે એ આપણે રોઝ ગોલ્ડ છે, તો આને મારે બી રાખવાનું છે. બી છે એ રોઝ ગોલ્ડ છે અને વ્હાઇટ છે એ મારે ડીમાં છે. તો એક રોઝ ગોલ્ડ અને એક ડી, અને આવડો તો સેમ ટુ સેમ. તો રોઝ ગોલ્ડ આ 2 mm છે, તો 2.50નો ટાંકો આનો રાખીશ, અને આનો હું રાખીશ, આ પણ 2 mm છે વ્હાઇટ, એટલે આને પણ 2.50નો ટાંકો રાખીને અહીંયા ક્લિક કરવી ફરજિયાત જરૂરી છે. જ્યારે તમે પણ આ કસ્ટમ રોડનો યુઝ કરો ત્યારે અહીંયા ક્લિક કરીને પછી જ ઓકે આપવાનું, નકર આ ચેન્જિંગ જે કંઈ પણ કરો હશે એ ચેન્જિંગ થશે નહીં. ઓકે આપી દીધું. હવે ટી ડબ્બીને જોઈ લેવી, બંને થઈ ગયું. જો હવે ડિઝાઇનમાં તમે એમ કહેશો કે આ વ્હાઇટ મોટો છે, આ નાનો છે, પણ અમારા મશીનવાળાને વ્હાઇટ બીટ છે એ 2 mm જ રાખેલો છે, એને 2.5 mm છે જ નહીં. તો એને 2.5 mmની જગ્યાએ 2 mm જ બીટ નાખવાનો છે, અને રોઝ ગોલ્ડ 2 mm છે તો 2 mm જ રાખવાનો છે. એટલે આ થઈ ગયું કોડિંગની ફરતું બે બાજુ બેક લાઇન, એટલે થોડોક જગ્યા વધારે પડશે. તો આપણે આમાં ચેન્જિંગ કરવો છે. હવે મારે આ ચેન્જિંગ કરવાનું માટે શું છે કે આ ઇન્સર્ટ આપ્યું, આને હું 4 જ રાખીશ, બરાબર. એટલે આ મારે જરીક અંદર આવશે, અને આને હું હવે 2 કરી નાખીશ, અહીંયા 2 લખી નાખીશ, અને આ રાઈટ ક્લિક કરી એટલે આ બાજુ આવે છે તો આ બાજુ કરી નાખવું, તો લેફ્ટ કરવાની, એટલે અહીંયા વચ્ચે આવી ગયો, અને પાછો લેફ્ટ હેન્ડ. પણ પહેલાં આપણે આને મેક પ્રોપર્ટી કરવાની. જો એક બીજી વસ્તુ પણ જોઈ લો કે કોઈ પણ પ્રોપર્ટી વારા ઘડે ઇન્સર્ટ ઓબ્જેક્ટની લખવાની નહીં. આને એક ડુપ્લિકેટ કરીને અહીંયા રાખી દઉં છું, બરાબર, અને પછી આ ડિલીટ મારી દઉં છું, અને બીજો મારે ઓપ્શન મારવો છે તો આને આપણે ઓકે આપી દઉં એટલે અહીંયા આવી ગયું. હવે આને આપણે માઇનસ દબાવવાનું છે. માઇનસ એટલે મેક પ્રોપર્ટી કરી, આ સિલેક્ટ કર્યું, મેક પ્રોપર્ટી કરી, અને આને એપ્લાય પ્રોપર્ટી કરવાની જગ્યાએ અહીંયા ક્લિક કરો તો પણ કન્વર્ટ થઈ જશે, ને ડાયરેક્ટ એ રન આવી જશે. પછી આ રનને ડિલીટ મારવાનું. જો એ પહેલાં ડિલીટ મારી દેશો તો પાછું વધારે અહીંયા ઇન્સર્ટમાં જઈને વારા ઘડીએ તમારે પાછું લખવું પડશે. તો કોઈ પણ જગ્યાએ મૂકવું છે તો આની જ પ્રોપર્ટી આપણે મેક કરવાની ને એપ્લાય કરી દેવાની, એટલે થઈ જશે આરામથી. ચાલો હવે બીજું આપણે કોડિંગ થઈ ગયું, બરાબર. કોડિંગનો રંગ આપણે કલર જે કર્યો છે એ કલર કરી નાખીએ બ્લુ કલર. હવે આ જે છે, હવે જો તમે આ વસ્તુ તમે બનાવો ને તો રેપિડ ફાયરમાં કેમ બનાવે, જો અહીંયા પાઇપ છે, 5 ટન સિક્વન્સ છે, અને માથે 2 mm 2 mm બીટ છે વ્હાઇટ. તો આ ઓપ્શન મારે કરવાનું આ છે, બરાબર છે. તો આને મારે એક અહીંયા એક મોટી પહેલાં બનાવવાનો છે, તો મોટી બનાવી નાખવાનો છે. આને આપણે મોટી બનાવી નાખવાનું. આ ઓર્ડરમાં જવાનું, મોટીપમાં જવાનું, અને મેકમાં જવાનું. આનો મોટી તમે વિચારશો કે રન આપ્યા નથી તો મોટીપ કેમ, 2 કલરના મોટીપ કઈ રીતે, તો એના માટે ખાસ ધ્યાન રાખજો કે આમાં કઈ રીતે યુઝ આનો કરવો. તો હવે આને આપણે MK વાળા ભાઈનું છે, અને 2 નંબરનું આ મોટીપનો નંબર આપું છું, ઓકે દબાવું છું, અને અહીંયાથી અહીંયા લગી મારે ગેપિંગ દૂરી બધાની છે. ઓકે આપી દીધું. હવે મેં આ રન દોરેલો છે, બરોબર છે, આ રન છે. હવે આમાં F10 ડાયરેક્ટ દબાવું કા અહીંયા મોટી ઉપર એન્ટર મારી દઉં એટલે આ મોટી રન થઈ જાય. તો મારે હવે સેટિંગ કરવાના કેટલા રહ્યા, અહીંયાથી આટલા 3 સેટિંગ જ કરવાના રહેશે, બાકી મારે કોઈ સેટિંગ કરવાના રહેશે નહીં. પણ આ રીતે હજી નહીં કરવાનું, હજી એક આપણી પાસે ટેકનિક છે એનો યુઝ કરવાનો. એરફોન ચાર્જિંગમાં મૂકી દો. રાતના વાગ્યા છે અત્યારે 1:30, 1:36. તો હવે આપણે અહીંયા એવોર્ડ ચાલુ હતો બાજુમાં, એવોર્ડ મોબાઈલ અહીંયા છે, મોબાઈલમાં એવોર્ડ ચાલુ છે. 1:36 આપણે કામ કરવી છે અત્યારે. તમારા માટે ખાસ આ હું એક તમને એમ છું કે વિડીયો બનાવી દઉં. હોટે હારે ડિઝાઇન બનાવતો હતો તો વર્ક ટુ હોમ મોદી સરકારે કીધું છે, તો વર્ક ટુ હોમ. હા, વાત આપણે આ હતી. આ કઈ રીતે કરવાનું બધું સેટિંગ, તો કોઈ પણ મોટી બનાવવું હોય ને તો આપણે એને કટકા દોરવાના હોય. તો અહીંયા ટર્ન આવે છે, એક રન અહીંયા મૂકી દીધો, અહીંયા ટર્ન આવે છે, એક કટ અહીંયા આપી દીધું, અને આ રનને આપણે કાપી નાખવાનું. શું કરવાનું, કાપી નાખવાનું. Shift D. શું દબાવવાનું, Shift D. આ રન કપાઈ ગયો, બરોબર છે. Shift D ને યાર, Alt D બોલતા કેમ નથી કોઈ, Alt D થોડુંક ભૂલાઈ જાય, રાતના 12 વાગ્યા હોય ને, જો કપાઈ ગયો રન, બરોબર. હવે બીજી વસ્તુ કે આ પણ રન છે, તો આનું પણ તમારે કરવું પડશે. તો આને પણ આપણે Alt D દબાવી દઈશું, એટલે આ પણ રન એક આપણે આરોઆર થઈ જાય.
નકર પછી તમારે આનું પંચિંગ અલગથી કરવું પડશે, આગળ જતાં તમને ખ્યાલ આવશે. તો અલ્ટર ડી આને પણ કરી દઉં અને આ પણ કાપી નાખું. હવે પછી અલ્ટર ડી કર્યા પછી અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા પોઈન્ટ બરોબર મેળવી લેવાના, કારણ કે અહીંયા બબે પોઈન્ટ હશે. જો આ પણ પોઈન્ટ સેટ કરી લેવાનું, બરાબર. હવે અહીંયા પણ આપણે સેટ કરી લઈએ. આ તો ઓકે જ છે. ચાલો અહીંયા જરીક છે ટૂંકું, જરા પણ આપણે ફિનિશિંગમાં આમ તેમને પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવામાં આવશે, કારણ કે આમાં આપણને પગાર પૂરો આપે ને, તો પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરો એટલે આગળ જતાં તમને પ્રગતિ વધારે થશે અને મજા પણ આવશે. ડિઝાઇન કોઈ પણ રિસેપ કરવી, ગમે એ રિપેર કરવી. ચાલો આ થઈ ગયું. હવે આપણે આને કંટ્રોલ ડી કરીએ, પણ આપણે આ એક રન રાખવાનો હતો, એ તો યાદ છે નહીં. તો અહીંયા આપણે પાછું ઇન્સર્ટ આપીને 3 હતું લખેલું મેં, 3 આપીને આપી દો એટલે પાછો રન આવી જાય. અહીંયા કોડિંગનો રન છે, આને કે દબાવી દો, બરાબર. હવે આપણે આ વસ્તુની વાત છે, આ વધારાનો બીજ કાઢી નાખે. હવે આ વસ્તુ જે છે એ આ રન છે, બરાબર. હવે આને F10 દબાવશો ને એટલે અહીંયા પરફેક્ટ રન આવી જશે. આ રન કયો છે જે ઓલો સિલેક્ટ થાય છે, આને કે દબાવી દઈએ. આમાં કે દબાવી દેવાનો, વારા ઘડિયા સિલેક્ટ કરવા ને બીજું બહુ સિલેક્ટ થશે. એમ કાર્ડમાં એક પ્રોબ્લેમ છે, જે રન ક્લિક કરવો હોય ને એ તો થાય જ નહીં, બીજા રન બહુ થાય. કંટ્રોલ ડી દબાવી દઉં, ઇન્સર્ટ દબાવી દઉં, ને શિફ્ટ એન આપી દઉં, રન કરી દેવાને પહેલાં. અહીંયા ક્લિક થઈ ગઈ છે, અહીંયા રાખી દેવાને, બરાબર. અને અહીંયા એક રન મૂકવાનો ને એ વયો ગયો છે મારે, તો 3નો હું પહેલાં રન કરી દઉં. હવે આને ઇન્સર્ટ આ સાઈડ આવે છે એટલે રાઈટ કરીને આ બાજુ લઈ લો અને લોક મારી દઉં. હવે આપણે આ મૂકશે પાછું, કાંઈક તો આમ થાય કે રે ભાઈ, આ રન આપણે અહીં મૂકો તો એ આ છે. તમને બતાવવામાં મેં આગો લીધો હતો ને અહીંયા પીડ્યો હતો, મેં કીધું ભાઈઓ ક્યાં ગયો એ રન, કયો રન ઓલો કટ કર્યો હતો એ. હવે આને ડિલીટ મારી દઈએ, બરાબર. આપણે પાસે ઓલરેડી રન છે. હવે આ બધાને આપણે લોક મારી દઈએ અને કંટ્રોલ એ કરીને શિફ્ટ એચ દબાવી દઈએ, એટલે પછી આપણે છે ને આ રનને F10 દબાવવાનું. જો આ F10 દબાવો એટલે મારે આ વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ. ધ્યાન રાખજો, જે આ ડ્રમ છે એ કેમ કાઢવાના એ પણ બધું તમને ટ્રીક શીખવાડું, જેથી તમારે સ્પીડનો બહુ જ વધારો થઈ શકશે આમાં, બરાબર. એક આ વસ્તુ કરી નાખો. તો અહીંયા તો તમે એમ કહેશો કે અહીંયા તો આ બીચ છે ને ફલાણો બીચ નથી, તો આ બીચને આપણે અહીંયા લઈ લેવી. અહીંયા આપણે મેન્યુઅલી મૂકી દેવું, કયો બીચ આવશે. અહીંયા પાઇપ છે, તો અહીંયા પણ આપણે આને જરીક અંદર લઈ લઈએ. ચાલો આ બીચ આપણે મેન્ટેન કરી દીધા. કોર્નરમાં આપણે જે બીચ આવે છે એ જ કરવાના છે 2, બરાબર. આ 1 ને 2 મૂકવાના છે, તો એ 2 પહેલાં આપણે મેન્યુઅલી મૂકી દઈએ, એક આ અને એક આ. 3 નંબર ડબ્બો એટલે સ્ક્રોલ થાય, તો ખબર જ છે બધાને. ચાલો આ થઈ ગયું કન્ટિન્યુ, બરાબર. અને આને આપણે હજી સેટ કરવું હોય ફિનિશિંગ માટે તો દરેક આમાં લઈને કરી દઈએ એટલે કામ પતે. પછી આગળ આપણે તમને ટ્રીક શીખવાડો આનું શું કરવું હોય. હવે તમે અહીંયા તો પહોંચી ગયા. હવે અહીંયા પણ એ જ વસ્તુ છે, સેમ વસ્તુ. તો અહીંયા પણ બીચ કોડિંગની આઉટિંગવાળો આવે છે, તો આ કોડિંગની આઉટિંગવાળો બીચ અહીંયા આપણે લઈ લીધો ને અહીંયા જે પાઇપ આવે છે મેળવી લીધી, અહીંયા પણ પાઇપ આવે છે મેળવી લીધી, બરાબર. હવે આપણે આગળ આવીશું અહીંયા. હવે આનો પણ સામેની સાઈડ આપણે પહેલાં મેન્ટેન કરી લઈએ. ચાલો અહીંયા કોડિંગ લગી આવે છે, તો બરાબર અહીંયાથી હજી જરીક મારે લોંગ કરી દેવું છે. ચાલો આ અને આ નીચેનું બેકગ્રાઉન્ડમાં શું છે, આ તો મારે ફેરવવાનું છે. આગળ એક ડિઝાઇનર મિસ્ટેક કરીશ. ચાલો આ થઈ ગયું. હવે વાત હતી આ બંનેની, તો આને આપણે હવે પંચિંગ કરવું છે. તો અહીંયા આપણે જો અરેન્જમાં જવાનું અને બ્રેકડાઉન આપવાનું. બ્રેકડાઉન આપશો એટલે મોટિવ જે બનાવો ને એ બધો અલગ પડી જશે. જો બધું અલગ અલગ થઈ ગયું, બરાબર. હવે આનું તમારે પંચિંગ મારવું છે તો એ મારી દેવાનું, એટલે તમારે એક એક ગોઠવા ન પડે અને વાર પણ ના લાગે. નકર તમે આમ ગોઠવીને 2 કલાક બીજી કરો અને આ ફિનિશિંગ તો આવત જ નહીં. જો આ ફિનિશિંગ લેવા માટે આ જ એક ટ્રીક વાપરવાની, એટલે 10 સેકન્ડમાં આપણે ગોઠવાઈ પણ જાય અને કમ્પ્લીટ પણ થઈ જાય. હવે હું આને મારી રીતે પંચિંગ રન મૂકીને કરી નાખીશ.
હા, હજી એક બીજી વસ્તુ તમને કહેવાની રહી ગઈ મારે કે આ બાજુનું છે તો આ બાજુનું તમે વિચારશો કે આ કોપી મારી દે. જો કોપી મારશો ને તો પંચિંગ પાછું મારવું પડશે એનું. કટપેટ બધાને આપવો પડે કારણ કે આનો સ્ટાર્ટ એન અલગ હોય, આ બાજુ ચાલુ. તો આપણે આ વસ્તુ જે હતું ને આ રન આપણે ડ્રોઈંગ કરેલો છે આ રીતે જ છે. એટલે આને પણ આપણે મેક પ્રોપર્ટી F10 દબાવીને આમે કરી જ નાખવાની. એટલે ડાયરેક્ટ આ ડ્રોઈંગ થઈ જ જાય તમારું અને પંચ નહીં મારવું પડે તમારે. કારણ કે અહીંથી ચાલુ મશીન થતું હોય એ ડિઝાઇનર છે એને બધાને ખ્યાલ આવી જ ગયો છે હું શું કહેવા માગું છું. એટલે પંચિંગ તમારે ધ્યાન રાખવાનું છે. અને આપણે અહીંયા લગી મૂકેલું જ છે. ચાલો આને રહેવા દઈએ. કંટ્રોલ વાય ક્યાં આવી ગયું? કંટ્રોલ વાય આવી ગયું બરાબર. હવે આને કંટ્રોલ આને એડ દબીને આપણે પાછું આને સેટ કરી લેવી આ ડિઝાઇન પ્રમાણે. અહીંયા લગી તો પાઇપ છે. ચાલો આ તો રહી ગયું બરાબર. જો આ એ થઈ ગયું. હવે અહીંયા છે એને જરીક આપણે લોંગ કરી દઈએ. આ ફિનિશિંગ થોડુંક ધીરે ઠીક કરી નાખવાનું. આમાં થોડીક સ્પીડ ધીરી કરી દેવાની એટલે આ ઓકે થઈ જાય બરાબર. હવે આ થઈ ગયું. હવે અહીંયા પણ આપણે ગોળ કોડિંગનું આઉટિંગ વાળો તે બીટ છે. હા, બીજું એક વસ્તુ જે ખાસ ડિઝાઇનરોને કહી દો કે જો આ ટી બનાવી લેવાનો. આ ટી બનાવવાથી બહુ ફાયદા થાય છે. ફાયદા શું થાય? જો મારે આને ડુપ્લિકેટ મારવું હતું ને તો ઝૂમ આઉટ કે ઝૂમ કાંઈ ન કરવું પડે. આને સિલેક્ટ કર્યું, પલટી માર્યું, ટીને સિલેક્ટ કર્યો, મેં આ પલટી માર્યું આવી રીતે. અને આખી ડિઝાઇનમાં એક જ વાર ડ્રોઈંગ કરી લેવાનું. એટલે કોઈ પણ વસ્તુ અહીંથી આમ કંટ્રોલ ડી કરીને આમ તમારે પલટી મારવું છે ડાયરેક્ટ આ સાઈડ આવી જાય. અહીંયા ઝૂમ કરીને આમ 7 નંબર દબીને અહીંયાથી આમ ક્લિક કરવી ના પડે ને પરફેક્ટ ફિનિશિંગ ટુ પોઈન્ટ કામ આ રીતે થાય. એટલે આવો ટી બનાવીને યુઝ કરો એક એટલે તમારે બહુ સ્પીડમાં વધારો થશે. હવે ચાલો આ થઈ ગયું આપણું 200 પહોળાઈનું એક આ 200 પહોળાઈનું ગળું. હવે આને મારે પંચ મારવાનું હતું તો આપણે પંચ મારવા માટે હજી આને બ્રેકડાઉન બાકી છે ને. જો મિત્રો યાદ રાખવાનું આ બધું બ્રેકડાઉન આપી દઈએ બરાબર. હવે આ બ્રેકડાઉન થઈ ગયું છે બરાબર. તો હવે આને મારે પંચ મારવાનું છે તો આપણે કલર જે છે આ બધાને ગ્રુપ કરવા પડશે. આ તો ગ્રુપ છે તમે જોઈન્ટ દોરેલું પણ આને ગ્રુપ કરવા પડશે મને. તો ગ્રુપ કરી દો પહેલાં, પછી કટ પેટ જ આપવાનું રહે. આ બધું ચાઇના ટાઈપ કામ કરવાનું. ચાઇના છે ને એ આ રીતે કામ કરે. કોઈ પણ વસ્તુ છે ને એક લતું રહે એટલે ફટાફટ સ્પીડમાં થાય. બીજી ક્લિકું કરવામાં આખો દી ઉયો રહે. તમને એમ થાય બહુ મહેનત કરી પણ મહેનતમાં કાંઈ કામનું ઉકાલ કર્યો ન હોય. ડિઝાઇન તો એટલી ને એટલી જ બનેલી હોય. અડધી કલાકમાં બનવાનું હોય એ કલાકે પૂરી થાય. ખોટો ટાઈમનો બગાડ થાય ટેકનિક વગર. તો આ રીતે ટેકનિકથી આ બધું ગ્રુપ કરી દઉં છું બરાબર. હજી આ પણ કરી દઈએ. હજી આમાં બીજો એક રસ્તો પણ છે. જો આ વસ્તુ ન દેખાડવી હોય ને તો પણ થઈ શકે. ક્લિક કરીને F7 દબીને 9 નંબર દબીને કંટ્રોલ E દબીને મેક પ્રોપર્ટી એપ્લાય પ્રોપર્ટી બીટ આ બધું વસ્તુ બહુ કામનું વસ્તુ હોય. આમાં શોર્ટકટ કેવું કંટ્રોલ G આપું છું આ બધાને. કંટ્રોલ G તમને અંદર આ વોક કરીને કરે છે હું પણ કંટ્રોલ G આપું. આ બીજા કામની વસ્તુ છે. મચ્છર અહીંયા રાતના કાઢી દીધા. હા, મચ્છરો કાઢી નાખું હું. મચ્છરો નાખ્યો આ બધું જોઈએ. મચ્છરીઓ એટલે હેરાન કરતા બેન થઈ મચ્છર. હવે તો ભાગી જા. ગુડ નાઇટ છે. નાઇટ તો આપણે ગુડ નથી થતી અત્યારે હોવા માટે પણ ગુડ નાઇટ છે. હવે આ વસ્તુ જે છે ને તમને એમ થતું છે આ શું છે. હવે એક ડિઝાઇનર છે ને એણે આ એકને સરસેટનો ટાંકો ઓલું કરી નાખ્યું હતું. આ જે ગેપિંગ હતું ને ગળું કેટલું કર્યું ખબર? આટલું કરી નાખ્યું હતું. હવે આ ગળું ખરેખરમાં બ્લાઉઝ જે છે ને એ બ્લાઉઝમાં 200ની પહોળાઈ હતી. લહેંગામાં 90% ગળા જે હોય ને એ 200ના એવા હોય, 180 પ્લસ હોય. જે આ અહીંયાથી આ શોલ્ડરથી આ ખંભેથી ખંભો હોય ને એ 200 પ્લસ હોય. તો આ મિત્રએ સૂટનું કામ હોય ને એવી રીતે કરી નાખેલું હતું કે સૂટમાં 175 ને 60 ને એવા હોય તો 175 આમાં આવે નહીં. એટલે થોડુંક આપણે મચ્છરને ઉડાડી દઈએ પહેલાં. ચાલો હવે આપણે એ 200 કર્યું હતું એટલે આ મારે આ થોડુંક આ ડિઝાઇન તો બનાવી નાખી અને આખી 2 કલાક 3 કલાક નહીં પણ લગભગ એ 2 વાગ્યાનો આવતો ને 6 વાગે પૂરી કરી. અને આટલું ડ્રોઈંગ કર્યું ખાલી. જો 20માં છે ને આટલું ડ્રોઈંગ કર્યું એને. પંચિંગ પછી બીજા ડિઝાઇનરો આવીને કર્યું
તો આપણે આને હવે કંટ્રોલ એલ દબીને મારે આને છે ને ખિસકાવવું પડશે બહારની સાઈડ, કેમ કે એક્યુરેટ આ વસ્તુ અહીંયાથી મારે હવે ખિસકાવવી પડશે, તે જ અમારે હવે સેટિંગ આવશે. એટલે પહેલાં આપણે એનું કામ કરી નાખીએ, કેમ કે અહીંયા ઉપર ઓવરલોક થઈ જાય છે ને એ નડતું બંધ થાય. કંટ્રોલ એલ દબીને આવી રીતે હું સિલેક્ટ કરીને આને આગળ આખું કરી નાખું. પછી તમે જોવો આગળ પંચિંગ કેમ કરાય. હવે આમાં પાછા ઓલે ગામના આવી ગયા છે સમજાણું, એ ગામનું એટલે આ બધું અનસિલેક્ટ કરવું પડે. હવે આ આપણું જાળ થઈ ગઈ. હવે આ ભાઈબંધે ગ્રુપ કરી નાખ્યું છે, સારું કહેવાય ગ્રુપ કરે, એ બહુ સારું કામ છે આનું. મેહુલભાઈ કામ છે, મેહુલભાઈનું પંચિંગ છે. પંચિંગ મિત્રએ કર્યું છે, મિત્રનો કોઈ ફોલ્ટ નથી, પણ પંચિંગ કર્યા પહેલાં એ મિત્રને આ બધી સાઇઝ બાઇઝ મેળવી લેવાય. ડાયરેક્ટ આવીને ડિઝાઇન મળો દબવા, બટન મળો દબવા એ કોઈ મતલબ નથી. પણ આને આપણે હવે રન જો, હા એક ખાસ યાદ રાખજો, આ જે રન મૂકો ને અહીંયાથી ડિસ્કનેક્ટ થઈ જવાનું છે. હવે આપણે મૂવ કરશું તો આ રનને પાછો આપણે છેડવો પડશે. આખો એને હળંગ દોર્યો છે, જો દોર્યો છે હળંગ, અહીંયાથી કટ કરી નાખાય. એટલે આ ગમે તે ટ્રાવેલિંગ કરવું હોય, મૂવિંગ કરવું હોય ને કોઈ પણ ડિઝાઇનને તો બહુ ફાયદો રહે છે. આ બધા રનને આપણે હવે મૂવિંગ કરવા પડશે હારવાર. તો આપણે આ બધી ડિઝાઇન આખી પકડી લઈએ. હવે જો આ રન જે છે ને આ રન, આ બધા મારે ફરીથી રીસેપ કરવા પડશે. આ હળંગ દોર્યું, આ રન કોઈ આવી રીતે હળંગ નહીં દોરવાના. કટકો બૂટો અહીંયા થઈ જાય, અહીંથી આ કટ મારી દેવાનું, એન્ટર મારી જ દેવાનું. કટકા રાખો એટલે કોઈ પણ મૂવિંગ કરો તો જો આમાં પ્રોબ્લેમ ના આવે. હવે મૂવિંગ કરી એટલે આ રન તો હું અહીંયાથી બહાર નીકળી જશે, તો પાછું આ રિપેર કરવાનું. આ રીતે કોઈ દી નહીં કામ કરવાનું, એ યાદ રાખજો. તમને લોકોને આ એડવાન્સ આવી રીતે બહાર કાઢવાનું છે એને. તો હું બહાર કાઢી એટલે જો આ રન અહીં આવી ગયો. હવે એને આ હળંગ દોર્યો એટલે નકર આપણે અહીંયાથી આરામથી આટલું ઉપરની દાંડી અલગ રાખી હોત એને, તો અલગ હોત તો આપણે મૂવિંગ કરત તો આપણે એકદમ ઇઝીલી થઈ જાત ને બીજો કોઈ ટાઈમ ના બગડત. તો હવે આ આવી રીતે મૂવિંગ કરી નાખ્યું છે અને થોડુંક આને અહીંયાથી ખીચકાઈ લેવાનું. હવે અહીંયા વધી ગયું છે અને અહીંયા આપણે બહાર છે તો આપણે આમ ટ્રાવેલ કરી દઈએ. ચાલો હવે આ રીતે રાખીએ. થોડું ઘણું આમ તેમ છે, પછી એ તો હવે એડજસ્ટ કરી લઈશું આપણે, બીજું શું. આમાં અહીંયા બીજ છે જ નહીં, આ એકચ્યુઅલી આના બીજ છે. તો આ ખોટે ખોટું હું અહીંયા ધ્યાન રાખીને બેઠો. આ આટલું આપણે અંદર રાખવાનું જ છે. એટલે મૂવ તો કરવાનું જ છે પણ એટલું બધું નહીં એમ. તમને એમ થાય કે આપણે લોસા મારી દીધા, આપણે લોસા નથી મારતા કોઈ દી. આપણું બધે ધ્યાન રાખવાનું હોય. જો આ બીજ છે ને, જે આ બે બીજ તો પહેલાંના છે, આપણે મોટી બનાવો ના કરે એના બીજ આમાં કરી ગયા. હજી એક બીજ છે, હા. ચાલો હવે ક્લિયર થઈ ગયું. હવે ગ્રુપ કરી દો. હવે આને આપણે એડજસ્ટ કરી લઈએ. અહીંયા કંઈ પ્રોબ્લેમ નથી, એ જોઈ લઈએ, નજર કરી લઈએ. અહીંયા સ્કેનની આરે પણ મળી જાય છે. મચ્છર મર્યું નથી હો, કાનમાં ગયું આ બાજુ ગુમ કરે. ફાસ્ટ મેટ્રો ટ્રેન આપણી સુરતમાં ચાલુ થાય ને એમ મચ્છર આટા મારે. મેટ્રો કરતા ફાસ્ટ મચ્છર નથી, માઇક છે. આ હેરાન કરે, ડિઝાઇન બનાવતા હોય ને આ માઇક હેરાન કરે. તો તમને દેખાય કેમેરા જોઈ એક માણા રાખી લેવો સર ટૂંક સમયમાં. જો ને તમે મચ્છર ઉડાડા રાખે. હવે આ શિંગડા મૂક્યા છે ભીના જેવા, એ કામાં છે અને ઉડાડી ગયો. ચાલો રેડી. અહીંયા લગી આપણું છે કામકાજ, બરોબર. તો આટલું જ આપણે રાખીશું. માઇક ન મરે, ગમે એમ કરો ને તો મચ્છર હોય ને તો મરી જાય. માઇક હાથમાં ન આવે, બહુ ભાગે. ચાલો આ આપણે એક કમ્પ્લીટ કરી નાખ્યું. હવે અહીંયા પણ છે આપણે, અહીંયા તો આપણે ગોઠવેલું છે એટલે એ તો વાંધો નથી, એને રહેવા દઈએ. પેન્ટિંગ મારું છે તો પછી આપણે ગામની ઉપર ઉકા માલવીએ, આપણું ન રાખી. કારણ કે આ બધા શિકાવ ડિઝાઇનરો એટલે મતલબમાં બીચમાં નવા હોય એટલે શિકાવ કહેવાય. ઓકે, એટલે એની ઉપર આપણે ડિપેન્ડ નહીં કરવાનું. આપણે ડિઝાઇનનો અહીંયા કોડિંગનો ગોળવાળો રન છે, તો કોડિંગવાળો રન અહીંયા પટ્ટી મૂકવાની છે, બરાબર. અહીંયા આપણે સેટ કરી દઈએ અને આનું બધું ડિલીટ મારી દઈએ.
આ બધું બબે વાર કરવું પડે ક્યારેક ક્યારેક, કારણ કે આ છોકરાઓ શીખતા હોય અહીંયા. ડિલીટ માં દેવાનું. અમારે ન હાલે આવું કાંઈ, પરફેક્ટ જ જોઈએ. પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરવાનું, પોઈન્ટ ટુ પોઈન્ટ પૈસા લેવાના. આ ગળાના મેં 6,000 રૂપિયા લીધા. કેટલા? તમને એમ થતું છે કે આ બ્લાઉઝ રહેશે તો પૈસા કેટલા લીધા છે? 6,000 રૂપિયા આ બ્લાઉઝ બનાવવાના આપણે લીધા. તમારો એક દિનનો પગાર 3,000 થાય, વધી મોટી લાખ રૂપિયા પગાર હોય ને. એમાં રજા કાપે, ફળાણું કાપે, ઢીકડું કાપે, 70 પૈસા હોય, પેટ્રોલ બળે, બધું બળે. કાંઈ ન બળે, લાઇટ બિલ બળે હાલે. જો એસી ચાલુ છે. ચાલો આપણે અહીંયા પાઇપ લગી આવવાનું છે ભાઈ. ચાલો એટલું થઈ ગયું. હવે આને બધાને જો અહીંયા રાઈટ ક્લિક કરીને આમ ક્લિક કરો ને, બધા સિલેક્ટ થઈ જાય. બધા છે ને એક એક ક્લિક કરે. કંટ્રોલ ક્યુ દબાવવાથી અરેન્જ થઈ જાય ઓટોમેટિક. એક એક ક્લિક કરે બધા. આમ કંટ્રોલ દબાવીને આમ કરે. હાવ નવરાય હોય. હવે આપણે અનગ્રુપ કરવું પડશે ને પાછું. હવે શિફ્ટ દબીને આપણે આમાં મૂક્યું છે, શિફ્ટ દબીને ક્લિક કરીને અનગ્રુપ કરી દેવી ને, પણ આપણે આ રીતે અનગ્રુપ થઈ જાય તો આમાં કઈ રીતે કરીશું? 9 નંબર દબાઈશું, રન દબાઈશું. રન તો અલગ જ છે કોડિંગનો. તો યુ આ રીતે યુઝ કરવાનું પહેલાં. આ તો અલગ જ થઈ ગયું. ઓકે, આ તો ગ્રુપ રહેવા દેવાનું છે ને, કટપેટ આપવાનું. હજી આમાં એક રસ્તો હતો પણ હવે આપણે એ નથી બહુ અપ્લાય કરવો. બાકી અહીંયાથી રન મૂકીને આપણે કર્યું હોત તો આટલો રન મૂકી દીધો હોત આટલો, અને પછી કોપી માર્યા રાખ્યું તો એમાં કરી નાખીને આપણે થોડુંક કોઈને પૂછવાનું છે. હજી પાછું કોપી મારી દેવાનું. એમાં એ ક્યાં ઓલું છે? હવે ખાલી આને જ મારશું. આવી ગયું, એટલું આપી દીધું. હવે આને આમને કોપી મારી દેવી. કટપેટ આપવું જ ન પડે બબે વાર. 2 ના 4 ને 4 ના 8. કહું ને માઇક ન મળે. 2 થઈ ગઈ એકની. આ બાજુ બહુ વધતી જાય માઇકની. ડબલી હોય ને તો પૂરી દેવી લાગે. હેરાન કરે છે આપણને. અમે ભાઈ ડિઝાઇન બનાવી છે, અમને હું કામ હેરાન કરો? આ રામ રહી જાય તારો ડો, ખબર નથી પડતી માઇક નાખી. આ એકડે આપ્યું, આ એકડે આપ્યું, રમ રહી ગયું ખબર એ બીજી કોઈને ડિઝાઇનમાં કોઈ જોતા જ નથી. તમે હવે રેડી લાગે મને. પાછી મહેનત કરવી પડશે. આમ થાય કાંઈક તો થાકી રહી. એમાં તમે પાછા બધું દોરીને વૈયા ગયા. એક જ વાર વ્યવસ્થિત નિરાતે દોરે તો હું વાંધો આવે બધા બુદ્ધિથી. મગજથી કામ કરવાનું હોય. વિચાર વગર મળે બટન દબાવવા, મળે આ બટન દબાવવા. નાના આમાં ભાડું જ ન હોય કીબોર્ડ જિંદગી ભર. કીબોર્ડમાં બટન નહીં દબાવવાના. આ થઈ ગયું પણ ઠીક બરાબર. આને આપણે કાપી નાખ્યું એટલું બરાબર. એટલે થોડુંક અહીંયા લગી કાપી નાખવું. હવે શિફ્ટ દબીને બધાને ગ્રુપ કરી દેવા. પછી છે ને કંટ્રોલ ડી દબીને મારે ખાલી આમ ત્યાં મૂકવાનું છે. આ બાજુ મૂકવાનું રહે ને જી થાકી ગયા આમાં. આ પટ્ટી આ માટે રડે. આને આપણે નાની કરી દઈએ. આમ દબી દેવાની. બીજું શું હોય ને પછી ના કોણ માપવા આવવાનું છે બુક પટેલે. આમાં બી છતાં અહીંયા કાપી નાખ્યા એના થોડીમાં. જો આ બીટ છે ને કટિંગમાં આવે કે નહીં, સિલાઈ આપવાનું હોય એટલે કાપી નાખવા પડે. ન કરે ને એ બીટ ને હોય જ ન હાલે ઓલા મશીનવાળાને. ચાલો આપણે હવે પંચિંગ મારવાનું છે. હવે સેટિંગ તો થઈ ગયું છે બધું રેડી કમ્પ્લીટ. એકવાર જોઈ લઈએ આમ કરી કરીને. કંઈક લોસો હોય તો જોઈ લેવાનું. પછી હું પછી ન થાય કાંઈ. ચાલો હવે આને પંચિંગ એમ કરવાનું. આ કરીને આ સિલેક્ટ કરીને અહીંયા આપણે રન નથી. ક્યાં? અહીંયા
હવે આ રન આપણે કંટ્રોલ ડી કરીને કરી દેવી, કંટ્રોલ ડી કરીને એ રન કરી દેવી. આ રન કરી નાખો. હવે રન મારે મૂકવો ન હોય તો પણ એક રસ્તો છે, ખાલી આને એટલું આપી દઈએ ને આમ એટલું કન્ટિન્યુ ચાલે. રહો આ યાદ રાખજો, મેં કીધું હતું ને તમને આ ફાયદો થાય. તો આ કન્ટિન્યુ ચાલે. ક્યાં લગી અહીં લગી આવ્યા પૂગા, પછી અહીંથી ચાલુ થાય છે બરાબર. આ એકલું આપ્યું અને શિફ્ટ દબીને આ રન સિલેક્ટ કરીને એકલું આપી દીધું, આને એકલું આપી દીધું, એકલું આપી દીધું, એકલું આપી દીધું, એકલું આપી દીધું. અને હવે આ તરફ જ જઈ રહ્યું છે, ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો અહીંયા કેમ થાય છે. ક્યાં લગી તો અહીંયા હતું ને, આ રન આખો કન્ટિન્યુ રહી ગયો, પંચિંગ કરવું પડ્યું નહીં. આ દૂરી કેટલી છે? 4 છે, 5 mm છે, એમાં થોડો રન મૂકવાનું હોય. હાલી રહ્યા રન મૂકવો ન હોય ને 3નો ટાંકો કરવો હોય ને તો આપણી પાસે રસ્તો છે. રોવું છે ભાઈઓ? ચાલો બતાવી દો, તમે આ 3ને થઈ જાઓ. ક્યાં ગયું? અહીંથી એટલો રન મૂકવો છે ને, હા આ રન મૂકવો છે ને, તો આપણે આ ઓટોમેટિક પંચિંગ કનેક્ટરમાં રહે ને, કનેક્ટર ઓન કરી દેવાનું ને 3 છે ને 3 રહેવા જ દો. આ ટાંકો આવી ગયો ને, ટાંકા ખોટો રહી ગયો, રહ્યું આ રન આવી ગયો. આમાં કોઈ પણ વાંધો ન આવે. આમાં કોણ તમને કાંઈ કહેવાનું છે બોલો? થઈ ગયું પંચિંગ? એક ક્લિક જ પંચિંગ થાય ભાઈ, એક ક્લિક જ બની રહે, જોયું એમ. તો મિત્રો આપણે શું શીખ્યા? ઓફસેટનો યુઝ શીખ્યા. ઓફસેટમાં ઇન્સર્ટ દબીને કોઈ પણ રન આવી રીતે આમ કરીને આમ હોય, ઓફસેટ દબો એટલે ડાયરેક્ટ અહીંયા 3 mm લખો એટલે 3 mm ની દૂરીએ એક રન આવી જાય. ઓફસેટ દબો, આ એનું છે ટાઈમ્સનું, 4 લખો 5 લખો એટલે 5 રન આવે. સમજી ગયા તમે? હા. અને આ બીજી વાર હતું એટલે આ જો અંદરની સાઈડ આવ્યા, એન્ટર મારો ને ખાલી તો એની સાઈડ ફેરવી નાખે. તો તમારે શું કરવાનું? ઇન્સર્ટ દબીને રાઈટ ક્લિક કરીને લેફ્ટ કરી દેવાનું એટલે બહારની સાઈડ આવે. બરોબર. બીજી વસ્તુ કે જેના સ્ટાર્ટ એન્ડ જોઈન્ટ છે આવી રીતે જેના સ્ટાર્ટ એન્ડ જોઈન્ટ છે એના આવી રીતે કંટ્રોલ શિફ્ટ ઈ આ જોઈન્ટ છે સ્ટાર્ટ એન્ડ, બરોબર. તો આમાં એક આ વસ્તુ છે કે આને ઓફસેટ મારો ને તો આ સ્ટાર્ટ ને એન્ડ આવા ઓફસેટ મારીને જે વેલ્ડિંગ કર્યો હોય ને રન, તમે વેલ્ડ આપ્યું હોય ને એને આવી રીતે પોઈન્ટ માથે પોઈન્ટ મૂકવો પડે અને સ્ટાર્ટને થોડોક એવો આગળ દૂર કરી દેવાનો. પછી ઇન્સર્ટ મારો ને તો જ આ કામ લાગે. ઘણી વાર તમને એમ થાય કે ઇન્સર્ટ થતું નથી. જો અંદર રાઉન્ડ આવ્યો, 12 રાઉન્ડ મારવો છે તો માઇનસ કાઢી નાખો. 2 રાઉન્ડ આવ્યા, 2 mm ની દૂરી, ઇન્સર્ટ આ mm છે લખું, આ 2 mm એટલે 2 mm ની દૂરીએ બીજો રાઉન્ડ આપશે. બરાબર. આ રિપ્લેસ ઓરિજિનલ અને આ રિવેસ ઓરિજિનલ એનું શું છે તો કે આ સિલેક્ટ કર્યો, ઇન્સર્ટ આપ્યું, રિપ્લેસ ઉપર આપ્યું એટલે રિપ્લેસ જે મેન રન હતો એ નીકળી જાય અને બીજા 2 રન આવી જાય. બરાબર. અને આને ડબલ રન કરવા હોય તો તમારે ઇન્સર્ટ આપી દો અને આને 2 નંબર અડધરેટ કરી નાખો અને શિફ્ટ એન દબાઈ દો તો પણ રન થઈ જાય. પણ આમાં સ્ટાર્ટ એન્ડ ભેગા આવે અને અહીંયા રન પણ આવશે વચ્ચે. બરાબર. એ એક ધ્યાન રાખજો. તો ઇન્સર્ટનો ઓબ્જેક્ટનો ટૂલ્સ શીખવાડ્યું, પ્લસ આપણે પંચિંગ કરવાનું શીખવાડ્યું, બ્રેકડાઉનનો યુઝ કરવા. બ્રેકડાઉન અરેન્જમાં જઈને આપણે બ્રેકડાઉન અહીંયા આવે, સિલેક્ટ કરવું પડે તો એ બ્રેકડાઉન ઓપન થાય છે, રાઈટ છે. પછી બીજી વસ્તુ એક શું છે કે આપણે આ બધું અનગ્રુપ કરી દેવાનું અને પછી આ એક જો ટ્રાવેલ રન ઓટો રન, તો કનેક્ટરમાં ગયા, કનેક્ટરમાં જઈને ખાલી જેટલાને પંચિંગ કનેક્ટ કરવું છે એટલાને જ આ રન ઉપર ક્લિક કરી દેવાનું ને આ રન mm લખેલા છે એ રન કરી દો એટલે એ થઈ જાય. બરાબર છે. આટલો વિડીયો રાખીને હું વિનંતી કરું છું કે વિડીયો બંધ થાય. તો વિડીયો